ભજે ગણેશ ઈશ નંદનમ એકદંત વક્રતુંડ નાગયજ્ઞ સૂત્રકમ રક્તગાત્ર ધૂમ્રનેત્ર શુક્લવસ્ત્ર મંડિતમ કલ્પવૃક્ષ ભક્તરક્ષ તે નમો ગજાનનમ નમો નમો વિનાયકમ. સર્વ દર્શક મિત્રો સુપ્રભાત, જય શ્રી ગણેશ. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ. જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષ આ ત્રિવેણી સંગમે ચાલી રહેતો આધ્યાત્મિકતાનું પર્વ એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ. આપના પ્રશ્નોનું એક સમાધાન આપવા માટે કરાતું પ્રયત્ન એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ. 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરી તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, આ બધી વાતોને આપણે સાંકળતું શાસ્ત્ર એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ. જ્યોતિષના માધ્યમથી, વૈદિક જ્યોતિષના માધ્યમથી ચાલતું શાસ્ત્ર એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની શરૂઆત ક્યાંથી થાય છે તો કે પંચાંગથી. કારણ કે તદૈવ લગ્નમ સુદિનમ તદૈવ તારા બલમ ચંદ્ર બલમ તદૈવ વિદ્યાબલમ દેવ બલમ તદૈવ લક્ષ્મીપતે તે ત્રિયુગમ સ્મરામી. આજે 30/7/2024 આજે મંગળવાર છે. અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની 10મી તિથિ છે. આજે નક્ષત્ર જોઈએ તો કૃતિકા નક્ષત્ર સવારમાં 10 કલાક અને 22 મિનિટ સુધી ચાલશે. ત્યારબાદ રોહિણી નક્ષત્રની શરૂઆત થશે. વૃદ્ધિ નામનો યોગ છે. વિષ્ટિ કહેતા ભદ્રા નામનું આજે કરણ છે. રાશિનો ચંદ્રમાં વૃષભ રાશિનો છે. અક્ષર છે બવુ. તો વૃષભ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગળમય રહેશે. સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની વૃષભ રાશિ રહેશે, જેના અક્ષર બ વ અને ઉ રહેશે. એકંદરે આ પ્રમાણેનો આજનો આ દિવસ છે. જય ગણેશ. સતં જીવેમ શરદ સત ઘુસૃણુયામ શરદ સતમ પ્રભવામ શરદ સતમ દીનાહ શ્યામ શરદ સતમ ભૂયશ્ચ શરદ સતાત. શરદ ઋતુની અંદર જયારે આશીર્વાદ આપવાના હોય ત્યારે એમ શું કહે છે? નિરાયુ ભવ, નિરોગી રહેજો. અને પહેલું સુખ તે જાતે નર્યા. તો મિત્રો, આજે જ્યોતિષના આ આપણા પર્વની અંદર આજે વાત કરવી છે ઔષધની સાથે જ્યોતિષનું શું મહત્વ છે. આપણે ગ્રહોને તો ઓળખીએ છીએ, વારને ઓળખીએ છીએ, નક્ષત્રને ઓળખીએ છીએ, તિથિને ઓળખીએ છીએ, આપણે આપણા ગ્રહને ઓળખીએ છીએ. જન્મકુંડળીમાં રહેલા ગ્રહો ક્યારે અને કેવા પરિણામો આપે એને આપણે ઓળખીએ છીએ. પણ શરીર શાસ્ત્રની અંદર જે વાત, પિત્ત અને જે કફ જે છે, આ ત્રણે પ્રકૃતિઓ કયા ગ્રહોને આધારે સંચાલિત છે. અને એટલા માટે તમે જોજો કે અમુક સમયે અમુક વસ્તુઓને ભોજનમાં પ્રાધાન્ય આપીએ છીએ આપણે. ચૈત્ર મહિનામાં ખવાતી વસ્તુઓ એ અષાઢમાં ના ખવાય, અષાઢમાં ખવાતી વસ્તુ એ આસોમાં ન ખવાય, અને આસોમાં અને અષાઢમાં ખવાતી વસ્તુ એ ઉનાળામાં ન ખવાય, ચૈત્ર મહિનામાં ન ખવાય. ખબર, આ બધી વસ્તુ આપણે જાણીએ છીએ. જોકે અત્યારે તો બધું ભડકું થઈ ગયું છે, એટલે ઘઉંનું, ચોખાનું, ચણાનું કે મગનું મહત્વ રહેતું નથી. પણ છતાં એવા સમયે મારે વાત કરવી છે ઔષધની સાથે જ્યોતિષ શાસ્ત્રનો સીધો સંબંધ શું છે. અને એટલા માટે જોવું પડશે આપણે આયુર્વેદને. મિત્રો, આમ તો આયુર્વેદ એ જ્યોતિષના જે કહેવાય ને આપણા વેદોનો એક ભાગ જ છે. ઉપવેદ જેને કહી શકાય છે આયુર્વેદ. અને જે પ્રમાણે જ્યોતિષ એ દ્રષ્ટિ આપે છે, તો આયુર્વેદ સાથેનો જ્યોતિષનો આ સંબંધ મને અને તમને યોગ્ય રીતે શરીરની સુખાકારી માટે કરેલા પ્રયત્ન અને નિરોગી રહેવાનું. આમ કેટલા વર્ષ જીવાય એ મહત્વનું નથી, પણ કેવું જીવાય એ મહત્વનું છે. કેટલું ખાધું એ મહત્વનું નથી, કેટલું પચે એ મહત્વનું છે, કેટલું કમાણા એ મહત્વનું નથી, પણ ક્યાં અને કેવી રીતનું વાપર્યું એ મહત્વનું છે. એ જ રીતે આયુર્વેદની અંદર જ્યોતિષના સંબંધને પણ વિચારો રહ્યો. તમે જોજો, કોઈ પણ વખતે અમે તો આ જોઈએ છે ક્યારેક તમે પણ નક્કી કરજો કે તમે દવાખાનામાંથી દવા લાવો છો, ડોક્ટર તમને હોસ્પિટલમાં દાખલ કરેલા દવા તમને આપે, પછી ઘણી વખત અમુક દવાઓથી દર્દી ઝડપથી સાજો થઈ જતો હોય છે, અમુક દવાઓથી કદાચ દર્દીનો થોડો ટાઈમ લાગતો હોય છે, તો બીજી વખત દવાખાનાની મુલાકાત કરવી પડતી હોય છે. આવું બધું આપણે જોયું છે. તો એનો સમય એવો થાય કે તમે કોઈ પણ દવાઓ જયારે લો છો ત્યારે ડોક્ટર શું કહે છે કે સવારમાં લેજો, બપોરે લેજો અને સાંજે લેજો. તો આ 3 ટાઈમ ડોક્ટર આપણને શું કામ આપે? એવું ડોક્ટરને કોઈ દાડે પૂછ્યું? પણ ના, ડોક્ટર ઉપર આપણને શ્રદ્ધા છે કે ડોક્ટરે કીધું સવારમાં નરણા કોઠે લેવાની, એટલે સવારમાં 6, સાડા 6, 7 વાગે ઉઠીને દવા લઈ જ લેતા હોય. બપોરે લેવાની તો બપોરે 12, સાડા 12 ખાઈને તરત લઈ જ લેતા હોય છે. અને રાત્રે સૂતા પહેલા લેવાની હોય તો સૂતા પહેલા યાદ કરીને લેતા હોય છે. આ ડોક્ટરોની ભાષામાં કહીએ કે સવાર, બપોર ને સાંજ એમ જ્યોતિષ શાસ્ત્રની અંદર મુહૂર્ત આવે કે આ મુહૂર્તે આ કામ કરજો, સફળતા મળશે. પણ આપણે કોઈ દાડો ધ્યાન આપ્યું ના? આ તો બાપાની ખેતી છે, ગમે એવું આવો ને, ખેતર તો બાપનું છે ને, આપણું છે ને. ના મિત્રો, એવું નથી. મુહૂર્ત પ્રમાણે તમે જો દવા લો ને તો ખૂબ સારી સફળતા પ્રાપ્ત થાય. હું તમને કહું, હમણાં એવા બધા સંશોધનો થયા છે કે પિરામિડ બનાવવામાં આવે, તાંબાનું પિરામિડ બનાવવામાં આવે, અને તાંબાના પિરામિડની નીચેના ભાગમાં એ દવા મૂકવામાં આવે, અને એ દવા પછી એ દર્દીને આપવામાં આવે. તો જે સુધારો દર્દીને થવો જોઈએ એના કરતાં ઝડપથી સુધારો જોવા મળે છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ, કોઈ પણ પ્રકારના ઓપરેશનોને કરવાના હોય ત્યારે મુહૂર્ત પ્રમાણે જે દર્દી દવાખાનામાં દાખલ થાય, કઈ પ્રમાણે કપડાં પહેરે, કઈ એ સમયે ત્યાં એ પ્રવેશ કરે છે, ડોક્ટરની સાથે મુલાકાત કરે છે,
તો એ મુહૂર્ત પ્રમાણે કરેલું ડોક્ટરો ક્યારેક ક્યારેક આશ્ચર્યચકિત થઈ જાય છે કે જે રોગ 3 મહિને મટવો જોઈએ એ રોગ 1.5 મહિને કેવી રીતે મટી શકે છે. તો એની પાછળનું આપણું આ જ્યોતિષનું આ મુહૂર્ત શાસ્ત્ર છે મિત્રો. અને એટલા માટે તમને કહું કે લગ્નની અંદર જયારે હથેવાળો થતો હોય ને, જેને આપણે લગ્ન કહીએ, એ હથેવાળા વખતે મુહૂર્ત જોવાનું હોય છે, જેનું નામ છે પાણી ગ્રહણ સંસ્કાર. અને એવા સમયે એ જો મુહૂર્તને ધ્યાનમાં રાખીને આપણે જો લગ્ન કરીએ તો દાંપત્ય જીવનની સારી સુખાકારી આપણને પ્રાપ્ત થતી જોવા મળે છે. ખેડૂતને બીજવારો જે હોય ને, બિયારણ જે વાવવાનું છે, એ બિયારણને પણ એમ કહેવાય છે કે આ પ્રમાણે કોઈ એવું ત્રિકોણાકાર બનાવીને મૂકી રાખવામાં આવે, જેને આપણે પિરામિડ કહીએ છીએ. અને એની નીચે બિયારણને મૂકી રાખવામાં આવે ને એ બિયારણને ખેતરમાં જો વાવવામાં આવે તો બીજા બધા તમે નક્કી કરો, 1 વીઘામાં આ વાવો, 1 વીઘામાં આ વાવો, તમારું મન કહી દેશે કે જેનો ઉતારો સારો શેમાં આવે છે. તો જે પિરામિડ નીચે મૂકેલું જે બીજ છે, બિયારણ છે, એ સારો ઉતારો આપશે અને પેલું બિયારણ ઉતારો તો આપશે, પણ એટલો બધો પહેલા જેટલો તમને સફળતાની પ્રાપ્તિ નહીં થાય મિત્રો. આટલું આપણું જ્યોતિષ શાસ્ત્રનો સીધો સંબંધ છે. તો મુહૂર્ત પ્રમાણે ઔષધિઓ લેવી જોઈએ, મુહૂર્ત પ્રમાણે દવા લેવાથી લાભ થાય છે. કારણ છે કે વનસ્પતિ સાથે ગ્રહોનો સીધો સંબંધ છે મિત્રો. ઘણી વખત આપણે જોઈએ છીએ કે આત્મવિશ્વાસ જયારે આપણો ડગતો હોય ત્યારે, માનસિક હતાશા અને પરેશાનીઓ વધતી હોય ત્યારે, કોઈ પણ કાર્ય ધીરજથી કરીએ છતાં સારી સફળતા ન હોય ત્યારે એક સારા જ્યોતિષનો આપણે આશ્રય લેતા હોઈએ. બધી જ જગ્યાએથી ઘણી વખત નાસીપાસ થયેલો વ્યક્તિ ઘણી વખત એમ કહેતો હોય છે કે ભાઈ હું આ બધું નથી માનતો, પણ જયારે આ તો શું છે, જયારે ખબર પડે ત્યારે ખબર પડે કે આ વસ્તુ પણ આપણા માટે એક વિજ્ઞાન જ છે. અને એવા સમયે એક સારા અને સાચા તજજ્ઞ જેને કહી શકાય એવા જ્યોતિષી પાસે જઈ અને યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરતો હોય છે. અને એવા સમયે જ્યોતિષી જુએ છે કે આની કુંડળીની અંદર અહીંયા સૂર્ય એ પાપાક્રાંત બની રહ્યો છે. હા, તમે જોજો 10મા સ્થાનમાં માનો કે સૂર્ય છે, હવે મિથુન રાશિનો સૂર્ય છે, તો આવા સમયે એને કોઈ પણ વાયુજન્ય પીડા ઉત્પન્ન થાય. આપણે નહીં કહેતું હાથાની તકલીફ છે, વા આવે છે, આવું છે, તેવું છે, પણ ક્યારે થાય તો કે એની ઉપર શનિ જેવા ગ્રહો જયારે પરિભ્રમણ કરતા હોય તો એવા સમય દરમિયાન નાનું બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, કોઈ પણ હોય તો એને આ પકડા રોગ થાય. શેના આધારે પકડાય તો કે આપણે કાલપુરુષની આખું જે આખા શરીરના આપણા જેટલા અવયવો છે ને, એ કાલપુરુષના એટલા અવયવો છે. અને એ પ્રમાણે મેષથી માંડી અને મીન રાશિ સુધી કાલપુરુષના અવયવોની અંદર કયા ગ્રહો ક્યાં અને કેવી રીતના પરિભ્રમણ કરે છે. હું તમને કહું કે અત્યારે તમારે જયારે ચૈત્રમાં આગળ ફાગણ મહિનામાં હોળી આવે તો હોળીની અંદર તમે ખજૂર શા માટે ખાઓ છો? હોળીની અંદર તમે એવી વસ્તુ શા માટે ખાઓ છો? માનો તમે ધાણી ખાઓ છો, તમે ચણા ખાઓ છો, શું કામ ખાઓ છો? કે કફ પ્રકોપ જે છે એથી બચવા માટે. કફ પ્રકોપ જયારે કુપિત બને તો માણસને તાવ આવે એવું કહે છે. અને એટલા માટે કફ પ્રકોપથી બચવા માટે માણસ કફને તોડી નાખે એવી ઔષધિઓ જેને આપણે ખાવાનું ખાદ્ય સામગ્રી કહીએ એવું ખાય છે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવી રહી. તો મેં વાત કરી ને સૂર્યની. સૂર્ય એટલે સામાન્ય રીતે એમ કહેવાય છે કે મેષ રાશિમાં સૂર્ય ઉષ્ણો બને છે, સિંહ રાશિમાં સૂર્ય એ સ્વરાશિસ્થ બને છે. હવે આ જ સૂર્ય પાછો તુલા રાશિ કરતા શુક્રની રાશિમાં નીચનો બને છે. હવે શુક્ર જેનો ખાવા પીવામાં આપણે કહીએ શુક્ર એટલે ખાવા પીવામાં માણસ મસ્તીથી ખાય, એ પછી ગમે અત્યારે ચોમાસાની અંદર એમ કહેવાય છે કે આપણું શરીર જે છે ને એની અંદર પાચન શક્તિ જે છે ને પાચન ક્રિયા ઓછી થઈ જાય. પણ શુક્ર પ્રધાન વ્યક્તિઓ હાજે આવી શું કહે છે, બહુ સરસ મજાનો વરસાદ છે, ભજીયા બનાવો. હવે ભજીયાને અને આ વરસાદને કોઈ લેવા દેવા ખરા? પણ આપણી મોજ ખાતર આ શુક્ર પ્રધાન વ્યક્તિઓ છે. ઋતુઓ સારી આવે એટલે એમાં ઈચ્છા થાય કે આ વસ્તુ કરીએ. તો મિત્રો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી રહી. તો આવા સમયે તમને જોજો કે જયારે સૂર્ય પ્રકોપ થાય, તમે જોજો તુલા, વૃશ્ચિક, ધન, આ જે બધા સમય જે છે ને એમાં સૂર્યનો પ્રકાશ આપણને ઓછો મળે કે ના મળે? તો એવા સમયે સૂર્યનો પ્રકાશ જયારે ઓછો મળતો હોય ત્યારે તમારી નજીકમાં કોઈ આંકડો જો હોય, આંકડો પૂર્ણ રીતે સૂર્યનો પ્રકાશ ગ્રહણ કરે છે અને આપણને પ્રદાન કરે છે. નથી કહેતા ભાઈ આની પાસેથી લઈને આને આપ્યું. સૂર્યનો પૂર્ણ પ્રકાશ જે કહેવાય, સૂર્યનો જે તત્વ જે છે એ આંકડો ગ્રહણ કરે છે. અને એટલા માટે જ ઔષધિઓની અંદર જયારે સૂર્ય નબળો પડ્યો હોય ત્યારે જ્યોતિષ બાપા આપણને એમ કે આંકડાના વડે હોમ કરજો, આંકડાના પાનની ઔષધિ બનાવજો. આ બધી વસ્તુ આપણને જોવા મિત્રો બહુ જ નાની નાની વાતો છે, પણ આ વસ્તુ મહત્વની છે. તો છોકરાઓ તોફાની હોય ને ત્યારે સમજી લેવાનું ચંદ્ર એની કુંડળીમાં નબળો હશે. અને ચંદ્ર જયારે નબળો હોય ત્યારે ક્યાંક ને ક્યાંક પરિણામો વિપરીત અસર ઉભી કરાવડાવતા હોય. ત્યારે ચંદ્ર માટે એમ કે છે ઔષધિઓની અંદર તમે જો જોવા જાઓ તો એ ખાખરો છે. હવે ખાખરાના પણ અત્યારે આપણને ઓછા જોવા મળે છે. પહેલાના જમાનામાં તો ખાખરાના પડિયા પતરાળા પણ બનતા હતા. હવે ખાખરો આપણને તો આ બાજુ તમે આમ અમુક ક્ષેત્રમાં જોવા જાઓ તો ખૂબ ખીલ્યો ફાલ્યો હોય, બરોબર, પણ આપણા સુધી પહોંચવામાં એને અનુકૂળ નથી, આપણે નથી એને કરી શકતા. તો મિત્રો વિચાર તમે કરો કે ચંદ્ર જયારે નબળો પડતો હોય ત્યારે એ ખાખરાના પાન દ્વારા
કોઈ ઔષધિ બનાવીને જેનું સેવન કરવામાં અથવા એની નજીકમાં સાનિધ્યમાં રહેવામાં આવે. ઘણા બધા આપણે ઔષધિઓ કે જ્યોતિષી મહારાજ આપણને એમ કે આ રાશિ છે તો આ ઝાડ વાવો, આ છોડ વાવો, આ કરો તે કરો, પણ આપણી પાસે ટાઈમ ન હોય આપણે રત્ન પણ ધારણ કરતા હોઈએ છીએ મિત્રો. પણ આ ઔષધની સાથે તમારો ખૂબ જ નજીકનો પરિચય છે અને એટલા માટે જ આયુર્વેદને જ્યોતિષની સાથે સાંકળવામાં આવે છે. સૂર્યની વાત હોય, ચંદ્રની વાત હોય, મંગળની, બુધની કે ગુરુની વાત હોય, શુક્ર કે શનિની વાત હોય, આ બધી જ ગ્રહોની અંદર એક ઔષધિ છુપાયેલી છે અને ઔષધિનો એક સાચો અને સારો જો આશ્રય લેવામાં આવે તો આજ પણ વ્યક્તિ એમ કહે છે કે નિરોગી રહી શકે છે અને 100 વર્ષનું આયુષ્ય ભોગવી શકે છે. પણ આ જ્યોતિષ અને આયુર્વેદને આપણે જેટલું વધારે માનીએ એટલું આપણા માટે સારું અને યોગ્ય ઉપકારક બને છે. મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ વાત કરીએ. મિત્રો, આપણે કાયમ એક સંસ્કૃતની ઉક્તિને કહેતા હોઈએ છીએ કે શ્રી કામ સિદ્ધિ કામો વા ગ્રહ યજ્ઞમ સમાચરેત. શ્રી એટલે લક્ષ્મીની પ્રાપ્તિ માટે અને સિદ્ધિ અને કામનાઓની પ્રીતિ માટે ગ્રહ યજ્ઞ દરરોજ ઘરમાં થાય તો વધારે સારું. ન થાય તો અઠવાડિયે, ન થાય તો મહિને, અથવા તો જ્યારે કોઈ પણ કુંડળીમાં ગ્રહો નબળા પડતા હોય ત્યારે પણ ગ્રહ યજ્ઞ દ્વારા આપણે કરતા હોય છીએ. હવે ગ્રહ યજ્ઞ સામાન્ય રીતે તમે જુઓ, યજ્ઞોપવિત સંસ્કાર ચાહે કોઈ પણ સંસ્કાર તમે જોઈ લો, એમાં ગ્રહ યજ્ઞ આપણને જોવા મળે છે. લગ્ન વખત પહેલા પણ ગ્રહ શાંતિ આપણે કરાવતા હોઈએ. તો તમે જે એમાં તલ હોમો છો ને, એમાં હમણાં મેં સાંભળ્યું કે તલની અંદર 70% ઓઝોન વાયુ હોય. તો તમારી પૃથ્વીની પડની ઉપર પણ એક ઓઝોન વાયુ છે જેના કારણે બધી ભેળસેળ નથી થતી હોતી, જેના કારણે માનવ જીવન શક્ય બને છે. તો વિચાર કરો. હવે સામાન્ય રીતે આપણે ઘીનો હોમ કરીએ ને ત્યારે ઘણા બધા એમ કહેતા હોય કે ભાઈ આટલું ઘી હોમો છો એના કરતાં કોઈને ખવડાવો તો બચારાના પેટમાં જાય. હવે પેટમાં જાય 5નું કલ્યાણ થાય અને ઘી જે હોમો ત્યારે વાતાવરણમાં જાય તો એમ કહે છે કે 1000 મીટર સુધીના જે ત્રિજ્યાની અંદર એ ઘીની જે આહુતિ પડેલી એના દ્વારા જે ઉત્પન્ન થાય એ વાયુ છે ને એ વ્યક્તિને જેને કહેવાય ને કે રોગમાંથી મુક્ત કરે છે. ખાસ કરી સૂક્ષ્મ જીવાણુઓને તમે ઘી પાવી, તમે કીડીને ઘી પી શકવાના, મકોડાને ઘી પી શકવાના, તમે ખિસકોલાને ઘી પી શકવાના ના. પણ એ જે આજે અગ્નિ દ્વારા તૈયાર થતો જવ, તલ, પાયસ એટલે રાંધેલો ભાત, બરાબર, એ દૂધથી રાંધવામાં આવે અને સાથે સાથે ઘી, આ 4 વસ્તુ ઔષધિઓ છે. અને ઔષધિઓ જયારે આ રીતે 4 જવતલ, ઘી અને પાયસ આ જયારે હોમવામાં આવે ને ત્યારે એનું જો વાયુ ઉત્પન્ન થાય ને એ વાયુ આજુબાજુના ઘણા બધા વાતાવરણને પવિત્ર બનાવે છે અને એના કારણે સૂક્ષ્મથી સૂક્ષ્મ જીવો જેને કહી શકાય વાયુ દ્વારા એ નાકથી એને ગ્રહણ કરે અને એના કારણે એનું પોષણ થાય. ખબર આપણને પવન હતું, પાણી હતું, ભૂમિ હતું, ભૂદરા ગઈ તો નાખીએ, પણ આ પ્રમાણે આપણા ઋષિ મુનિઓ તો બહુ એક મસ્ત પરંપરા ઉત્પન્ન કરેલી, ઉભી કરેલી છે કે જેના કારણે જીવ માત્રનું પોષણ થાય. મિત્રો, પોતાના મિત્ર સાથે વાત કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. જી, મારું નામ મેઘના. હા, મારા બાબા માટે પૂછવાનું છે. બરાબર. એની જન્મ તારીખ છે 11/6/2004. 11/6/2004. હા. સમય અને જન્મ બપોરે 3 વાગે, શુક્રવાર. 15 કલાક અને શુક્રવાર. બરાબર. જન્મ સ્થળ પાટણ. પાટણ. મેઘનાબેન ને તમારું નામ? હા, મેઘનાબેન. તમે આમ દરરોજ શું ખાવ છો? કેમ આ દર્શકોને સમજાવવાને બચારા દર્શકો જે અમારા ફોન કરે છે ને એ પેલા માય કાંગલાની જેમ જે ચા ના પીધી હોય ને જેમ મૂડ ના આવ્યો હોય વાતો કરે, તમે કેટલા આમ ઉત્સાહથી વાત કરો છો. આવું કઈ ખાતા હોય તો કઈ બધા દર્શકોને કોણ કે ભાઈ આવું ખાવાનું રાખજો, એના કારણે ઉર્જા વધે. મસાલા વાળી ચા પીધી છે. હા, હવે દર્શકોને સમજાવવાનું, તમારે જો ફોન કરવો હોય તો પહેલા મસાલા વાળી ચા પીવી, બરોબર ને? ચાલો, શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ છે કે એને ભણવાનું છોડી દીધું હતું ને દુકાને બેઠો હતો. અમારી એક દુકાન છે અને હાલ એને એક સ્ટુડન્ટ તરીકે 12માની પરીક્ષા આપી છે, એમાં પાસ થયો છે. બરાબર. અને હાલ હવે એને BA માં ફોર્મ ભર્યું છે તો એનું આગળનું ભવિષ્ય કેવું રહેશે, એને ભણતરમાં આગળ વધશે કે દુકાને બેસશે? હવે જો આમ તો 13/3/2023 થી 13/3/2030 સુધીનો જે ગાળો છે એ વિંશોત્તરી મહાદશામાં કેતુનો ગાળો છે. અભ્યાસની અંદર 5મું સ્થાને મકર રાશિનો સ્વામી શનિ છે. શનિ કુંડળીમાં મંગળ સાથે અભ્યાસથી જ એને સારું લેણું છે. અત્યારે દુકાને બેઠો હોય, પિતાની સાથે કદાચ એ કામકાજ કરી રહ્યો છે, બહુ જ સારું. આગળ જતા પણ કદાચ ધંધાના ક્ષેત્રમાં જ એને સારી પ્રગતિના યોગ દેખાઈ રહ્યા છે. પણ અત્યારે તો જો એને ફોર્મ ભર્યું હોય ને જો વ્યવસ્થિત રીતે કામ કરવામાં આગળ વધુ તો પહેલા ભણવામાં ધ્યાન રાખી, પહેલા ગ્રેજ્યુએશન પૂરું કરે. કારણ કે સૂર્ય, શુક્ર અને બુધ એ સુંદર મજાના યોગ ઉભા કરી રહ્યા છે ભાગ્યસ્થાનની અંદર. તો એનું ભાગ્ય તો વિદ્યા દ્વારા છે, તો એ આ વસ્તુ આપણે જાણવી રહી.
હવે બીજું તમને કહું કે વિદ્યાસ્થાનનો સ્વામી શુક્ર તો સ્વરાશિસ્થ માલવ્ય યોગ કરી રહ્યો છે, સારામાં સારા પરિણામ આપે, ચંદ્રમાં પણ સારા પરિણામ આપે. હવે સિંહસ્થ ગુરુ છે એ 12મા સ્થાનમાં છે અને આ ગુરુ 7મા સ્થાનનો માલિક બને છે. ગુરુની સારી મીઠી પહેરાવી દો ને અને ગુરુવારે 91 કરવાનું કહો, ચોક્કસ એને સફળતા સારી મળશે. જય ગણેશ. રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો. હા, જય ગણેશ. મહેન્દ્રભાઈ, જય શ્રી કૃષ્ણ. જય ગણેશ. જય શ્રી કૃષ્ણ. જય ગણેશ. જય ગણેશ. બોલો. હા, મારા બાબા માટેનો પ્રશ્ન છે એની જન્મ તારીખ 7/6/2000. 7/6/2000. બરાબર. સમય જન્મનો સમય સવારે 11:25. 11:25. જન્મ સ્થળ રાધનપુર. રાધનપર. હા, રાધનપુર. હા, શું હતું? એને સરકારી નોકરી માટેનો પ્રશ્ન છે. સરકારી નોકરી ક્યારે મળશે, લગ્ન ક્યારે થશે? શું ભણ્યો એ ભાઈ? પ્રશ્ન છે. હા, MSc-IT કર્યું છે. એટલું બધું ભણ્યો છે? એબીસીડી આખી? MSc-IT. એમએસસી આઈટી. એટલે સરકારી નોકરી મળશે કે કેમ? 100% કે કેટલા ટકા મળશે? કેટલા ટકા તો ના હોય બેન, ટકાવારી તો આપણે બીજા બધા છે. આપણે તો સામાન્ય રીતે જ્ઞાનનો પીરસવા વાળા માણસ છે. ડોલમાં કેટલી દાળ ખબર નહીં, પણ જેટલી ટમ્બલરમાંથી જેટલી ડબ્બામાં એટલી સાચી આપણી. બરાબર. હવે શુક્ર અહીંયા બેઠેલો છે અસ્તંગત બનીએ ને 10મા સ્થાનમાં. હવે આઈટી ક્ષેત્રની અંદર માનો કે એને ડેવલપમેન્ટ કરવું છે, સારી જોબ જોઈએ છે, તો શુક્ર તો મજબૂત બનાવવો પડે. શુક્ર માટે આવે છે ઓપેલ. તો ઓપેલનું રત્ન, આમ તો ડાયમંડ પહેરવાનું હોય, પણ ડાયમંડ મોંઘો આવે, કોણ પહેરે? પણ ઓપેલનું રત્ન ધારણ કરશે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. બીજું, મંગળ અને સૂર્ય બને ત્યાં સુધી ઉતાવળિયા કામકાજ ના કરવા. જે કોઈ કામકાજ કરવાનું હોય એનું પૂરેપૂરું લેસન કરીને પછી આગળ વધવું, કારણ કે ઉતાવળિયા કામકાજ કરવા જાય એટલે ના કામકાજમાં સધિયા ભલીવાર થાય અથવા તો કોઈ પરિણામ મળે તો થોડું ધ્યાન રાખવું પડશે. અંગારયોગના દોષનું નિવારણ આપ કરાવડાવી શકો છો. ગુરુ અને સૂર્ય સાથે હોવાના કારણે સરકારી નોકરીના યોગ દેખાઈ રહ્યા છે. મને લાગે 2025ના માર્ચ મહિનામાં શનિ મહારાજ પોતાનું સ્થાન બદલશે અને એ શનિ જયારે મીન રાશિમાં આવશે ત્યારે ત્રીજી પૂર્ણ દ્રષ્ટિ ગુરુ મંગળ ઉપર પડે છે. આ સમય દરમિયાન કદાચ એને સારી નોકરી નહીં, પછીના જે 1.5-2 વર્ષનો ગાળો છે એમાં એને પ્રાપ્ત થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો, જય ગણેશ. જય ગણેશ. હલો, જય ગણેશ. મારા દીકરાને પૂછવાનું છે, એનું નામ ઉત્તમ છે. હા. હા, અને જન્મ તારીખ છે 13/8/2001. 13/8/2001. સમય હા, જન્મ સમય છે વહેલી સવારે 4:15 અને 15 અને 20 એમ છે. હા, બરાબર છે. 4:15 થી 20 માં. બરાબર. હવે અને જન્મ સ્થળ જન્મ સ્થળ છે જેતપુર રાજકોટ જિલ્લો. જેતપુર રાજકોટ વાળું. બરાબર. શું પ્રશ્ન હતો? એને લગ્નના યોગ ક્યારે છે? લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ? અને સરકારી નોકરીના યોગ છે? તમારે જેતપુરમાં એક બ્રહ્મ સમાજની વાડી છે ને ગામ વચ્ચે, હા, પેલું બાજુમાં પેલું ઇલેક્ટ્રિક નો એક થાંભલો છે એની બાજુમાં એક વાડી છે મોટી. એમાં અમે જ્યોતિષનું સંમેલન કરેલું. બોલો, નિઃશુલ્ક માર્ગદર્શન શિબિર. હવે શુક્ર સાથે બેઠેલો રાહુ જે છે ને બેની ગુરુ સાથે જોડાયેલો છે અને ભાગ્ય સ્થાનનો જે અધિપતિ શનિ ચંદ્ર સાથે જોડાયેલો છે 12મા સ્થાનમાં. કોઈ પણ કાર્યમાં અગવડો આવ્યા કરે અને એમાં વિઘ્નો રહ્યા કરે, કોઈ પણ કાર્ય હોય તો એના માટે શનિ અને ચંદ્રના વિષયોગના દોષનું જો વિધિપૂર્વક નિવારણ કરાવડાવવામાં આવે તો તમને સારી સફળતાની પ્રાપ્તિ થાય. સાથે સાથે ગુરુ રાહુનો ચાંડાલ યોગ પણ બને છે. એટલે કદાચ જો ન કરાયું હોય તો વાંધો નથી, પણ ન કરાયું તો એક વખત ચોક્કસ કરાવડાવી લેજો, જેના કારણે સારી સફળતા મળે. બાકીના તો કુંડળીમાં યોગ બધા એના સારા દેખાઈ રહ્યા છે. જય ગણેશ. મિત્ર સાથે વાત કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. જી. હું રીટાબેન બોલું છું જામનગર થી. હા, મારે મારી બેન વિશે પૂછવાનું છે. બેન નું નામ છે અંજલિ ને જન્મ તારીખ 7/5/2003. અને જન્મ સમય છે રાતે 8 વાગ્યે શુક્રવાર અને સ્થળ છે જામનગર. કયો વાર છે? હવે એના લગ્ન વિશે વાર કયો છે? વાર શુક્રવાર 7/5/2003. 7 માર્ચ. 7 અડધું ગુજરાતી ને અડધું અંગ્રેજી બોલો બેન, તમે મને કડે ચડાવી દો. 7 માર્ચ. હા, હવે શુક્રવાર આવ્યો. મેં કીધું આ શું થયું પાછું? હા, 7 માર્ચ 2003. હવે એના લગ્ન વિશે પૂછવાનું છે. હા, કેટલા વર્ષ થયા? અત્યારે એને 22 હાલે 21 વર્ષ પૂરા થયા. કેટલા મહિના પૂરા થયા? 22 વર્ષ ને 4 મહિના. કેટલા? હા, 4 મહિના પૂરા. હા, 21 વર્ષ પૂરા થયા અને 22મું વર્ષ બેઠું એને 4 મહિના થયા અને હજી 6 મહિના રાહ જોવાની છે. બરાબર. જન્મ સ્થાનથી ઉત્તર દિશામાં લગ્ન યોગની શક્યતા. મીન રાશિથી લેણું રહે, વૃષભ રાશિથી, સિંહ રાશિથી અને કુંભ રાશિથી 4 રાશિથી લેણું રહે.
શનિ રાહુ સાથે શ્રાપિત યોગ બનાવે છે અને ભાગ્યસ્થાનની અંદર અનુકૂળતા હોય તો એનું યોગ્ય દોષ નિવારણ થાય એવા પ્રયત્ન કરજો. ધન રાશિનો મંગળ મતલબ ગુરુની રાશિનો મંગળ હોવાથી મંગળ દોષ લાગતો નથી. તો આ બાબતે કોઈ પણ વ્યક્તિ આપણને કહે કે પ્રમાણ આપો, ધન રાશિમાં ગુરુની રાશિમાં મંગળ હોય ત્યારે મંગળ દોષ લાગતો નથી. છતાં તમે વધારે જાણતા હોય તો કહો. હા, કોમ્પ્યુટરને નહીં પૂછવાનું પાછું. કોમ્પ્યુટર તો કહે છે કે મંગળ દોષ છે, કારણ કે એને બધાને એક જ લીટી હાલતા આવડે. પણ જે ભણેલો વ્યક્તિ એમ કહી શકે કે ધન રાશિનો મંગળ હોય ત્યારે મંગળ દોષ લાગતો નથી, જેને આપણે સાદો મંગળ કહીએ છીએ. તો આ બાબતે ધ્યાનમાં રાખજો. બાકી તો બધું સારું છે. જય ગણેશ. રાશિવાળા જાતકોએ કયા પ્રકારની વનસ્પતિ ઉછેર કરવો અને એનું જતન કરવું. એક નાનકડું બાળક જો આપણા ઘરમાં જન્મ્યું હોય તો પછી કેવું સરસ મજાનું જતન કરતા હોઈએ. રાશિ પ્રમાણે જે વૃક્ષ કે જે છોડ વાવવાનો હોય તો એ પાંડુરંગ શાસ્ત્રીજી કહેતા દાદા કે છોડમાં રણછોડ છે, તો એ આપણું બાળક સમજીને એનો ઉછેર કરીએ ને તો બધા જ ગ્રહો આપણા માટે અનુકૂળ બને. તો એવા સમયે મકર રાશિવાળા જાતકોની વાત જો કરવામાં આવે તો આકડો અને ખીજડો એ જો વાવવામાં આવે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. કુંભ રાશિવાળા જાતકો માટે આંબો છે, કદંબ છે અથવા ખીજડો છે, આ વાવે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. મીન રાશિના જે જાતકો છે એના માટે આંબો, લીમડો અને મહુડો વાવવાથી સારો લાભ થાય. હવે સામાન્ય બે વૃક્ષ એવા છે કે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે વાવી શકે છે. એક તો તમે આંબો વાવી શકો છો, બીજું તમે પીપળો પીપળો અને પીપળ બે વસ્તુ અલગ અલગ છે. તો એક પીપળો વાવી શકો છો અને બીજું તમે લીમડો. કોઈ પણ ગ્રહો માટે લીમડો હંમેશા એક એવું ઔષધ છે કે એને તમે વાવો અને જેમ જેમ મોટો થતો જાય તેમ તમારા કષ્ટ કપાતા જાય. બરાબર? તો આ પ્રમાણે આ વનસ્પતિઓનું ધ્યાન રાખી અને ચોમાસાની ઋતુની અંદર જો વાવવામાં આવે તો સમજી લો દરેક કાર્ય આપણા સફળતા તરફ આપણને લઈ જાય. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ આપણે. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. મારા ભાણા માટે પૂછવું હતું. હા, એની જન્મ તારીખ છે 9/3/2023. 9/3/2023. 2023. સમય 7 ને 4 સવારે. સવારમાં 7 ને 4. જન્મ સ્થળ પાટણ. પાટણ. એનું ભવિષ્ય કેવું રહેશે એવું ના પૂછતા. બીજું કઈ પૂછવું હોય તો પૂછો. એ બોલતા શીખ્યો નથી અને એને જીદ્દી સ્વભાવ બહુ જ છે. અત્યારથી બહુ જ જીદ્દી સ્વભાવ છે એનો. હજી તો 1 વર્ષ ને 4 મહિના થયા. હા, પણ અત્યારથી જીદ કરે તો પાછળ કેવી જીદ કરે. બહુ કરશે એ તો તમારે સાચવવું પડશે, કારણ કે પુત્રના પારણે વહુના બારણે. વૃષભ રાશિનો મંગળ છે, ક્રોધ તો કરશે. શું કરશો કહો? અને એનું ભવિષ્ય પાછળ કેવું રહેશે? પાછું ભવિષ્ય આવ્યું. ભવિષ્ય તો સારું છે, પણ એક વસ્તુ તમને કહું, ચોથા સ્થાનની અંદર લાગણીના સ્થાનની અંદર માતાના સ્થાનની અંદર મંગળ વૃષભ રાશિનો છે. બાલ્યકાળથી ક્રોધનું પ્રમાણ વધારે રહે. એક વસ્તુ આ. બીજી વસ્તુ તમને કહું, સૂર્ય સાથે બેઠેલો શનિ સંઘર્ષ યોગ કરાવી દેહ ભાવમાં બેઠેલો છે. આમ તો એમ કે 3 વર્ષ માતાના ગુણધર્મો, 3 વર્ષ પિતાના ગુણધર્મો અને 7મા વર્ષે પોતાના ગુણધર્મો આવે. ક્યારેક કોઈ જ્યોતિષી એમ કે 6 વર્ષ વત્તા 6 વર્ષ એટલે 12મું વર્ષ અને 13મા વર્ષે એના ગુણધર્મો પોતાના આવે. એટલે વિશેષ હા, સ્વાસ્થ્યની બાબતમાં કોઈ પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે, અથવા તો એટલે કેવું એનું આયુષ્ય આરોગ્ય રહેશે એનું પૂછવાનું હોય ત્યારે, કોઈ ગ્રહોનું નડતર હોય, માનો કે નક્ષત્રમાં હોય તો આશ્લેષા નક્ષત્ર, જ્યેષ્ઠા નક્ષત્ર કે મૂળ નક્ષત્ર હોય તો એની વિધિ આપણે 8મા મહિના સુધીમાં કરી નાખતા હોઈએ છીએ. તો એના માટે વ્યતિપાત કે વૈધૃતિમાં યોગ જન્મ હોય તો એના માટે આ બધા કોઈ પાપ કર્તરી યોગ બનતો હોય, આયુષ્ય ભાગ જેને કહી શકાય 8મો ભાગ અથવા 6ઠ્ઠો ભાગ રોગનો ભાગ છે, 12મો ભાગ વ્યયનો ભાવ છે, એ કદાચ નિર્બળ બનતો હોય ત્યારે આપણે એનું પૂછી શકાય. બાકી ભવિષ્ય માટે તો ખૂબ સારું છે જ એને. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. જન્મ તારીખ 1/12/66 અને સમય સવારે 5:30. સવારે પરોડી 3:30. હા, પડું 5:30. 5:30 બરોબર. શું પ્રશ્ન હતો? જન્મસ્થળ મહેસાણા. બરોબર. શું પ્રશ્ન? એમનું પ્રમોશન માટે મહેન્દ્રભાઈ કેસ ચાલે છે કે એમાં કેસમાં કઈ ઉકેલ કેવું આવે એમ છે? કેસના ઉકેલમાં બેન કુંભ રાશિનો શનિ તો બેઠેલો છે 5મા સ્થાનમાં. યોગ સારા છે પણ સપોર્ટ નથી મળતો. કારણ કે મેષ રાશિનો જે રાહુ છે ને 7મા સ્થાનમાં, યોગ્ય સપોર્ટ નથી મળતો, યોગ્ય સહકાર નથી મળતો, યોગ્ય પ્રોત્સાહન નથી મળતું, જેના કારણે સ્ટેન્ડ અપ છે. હવે મૂળ વસ્તુ આ છે કે મિથુનાધિપતિ બુધ જે છે કુંડળીની અંદર, એ બુધ જોવા જાવ તો સૂર્યથી પાછળ છે, બોલવામાં થોડા ઢીલા પડે. જે સમય જે રજૂઆત કરવાની હોય ન કરી શકે, થોડો ક્રોધ આવી જાય, કારણ કે મંગળ પણ બેઠેલો છે કન્યા રાશિનો. આ બધી વસ્તુઓ થોડીક નકામી કુંડળીના આધારે દેખાઈ રહી છે. પણ આવા સમય એમ કહેવાય છે કે લગ્નેશ શુક્ર બીજા સ્થાનમાં છે. કોઈ પણ તમારા હકનું તમારે જોઈતું હોય ત્યારે કુળદેવીની ઉપાસના કરવી અથવા મહાલક્ષ્મીની પૂજા કરવી. મહાલક્ષ્મીની પૂજામાં શ્રીયંત્રની ઉપાસના શ્રેષ્ઠ માનવામાં આવે છે. અને દર શુક્લ પક્ષની જયારે 8મ કે 9મ આવતી હોય ત્યારે હુખડી ધરાવો માતાજીને, ગુલાબનું પુષ્પ અર્પણ કરો અને શ્રીફળ વધેરો. ઘરના મુખ્ય બારણે તોરણ બાંધો, તમે આસોપાલવનું બાંધો અથવા તો આંબો બાંધો,
જાંબુડો બાંધો, જે બાંધો હોય, પણ તોરણ બાંધો, લીલોતરી રાખો, તો આ પ્રમાણે કરવાથી બેન ટૂંકા સમયમાં સારી સફળતા અપાવશે. જય ગણેશ. જેની આજે જન્મ તારીખ છે, જેની આજે લગ્ન તિથિ છે, શુભત્વને આપવા વાળી વાતની પણ આપણે વાત કરીએ એક નાનકડા વિરામ બાદ. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ તમારા માટે બહુ સારું જાય, દિવસ દિવસ તમારા માટે પવિત્ર બને, દરેક મહિનો તમારા માટે ઉજ્જવળ કારકિર્દી વાળો બને, કામકાજમાં સફળતા વાળો બને, એવા ભગવાન ગણપતિના ચરણોમાં આપણે આશીર્વાદ તો માંગીએ. જન્મ તારીખ પ્રમાણે અંકશાસ્ત્રના આધારે જો ધ્યાનમાં રાખવામાં આવે તો આગામી વર્ષ તમારા માટે એમ કહેવાય છે કે બોલે એના બોર વેચાય. તો જેટલું તમારે કામકાજ કરવાનું છે, કામકાજની અંદર પૂરતું ધ્યાન આપી અને જો વ્યવસ્થિત કામકાજ તમે કરશો તો લાંબા ગાળે તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. વિદ્યાર્થીઓને વિદ્યા અવસ્થાની અંદર જે કંઈ મહેનત કરશે એના પરિણામો સારા મળશે. નોકરિયાત વર્ગને પ્રમોશન, પગાર વધારો અથવા તો સ્થળાંતરના યોગ કદાચ જો ઈચ્છતા હોય તો સારા બની રહ્યા છે. ઉપરી અધિકારી વર્ગ સાથે સારો મેળ રહેશે. ધંધાકીય ક્ષેત્રમાં કોઈ પણ નવા રોકાણ કરવાના હોય તો ખૂબ જ સારા લાભની શક્યતાઓ દેખાય છે, પણ એ રોકાણ કરેલું છે એ આગળ જતા મને કેવું કામ લાગશે એ પણ થોડું ધ્યાનમાં રાખીને કામકાજ કરવું પડશે. સ્વાસ્થ્યની બાબતમાં સારી સુખાકારી, ખાસ કરી અને ઉંમર લાયક હોય તો એને કદાચ વાયુજન્ય પીડા આ વર્ષ દરમિયાન રહે તેવી શક્યતા છે. નાના મોટા ઓપરેશનની સંભાવનાઓ પણ દેખાય છે, પણ સાચવીને જો કામકાજ કરવામાં આવશે તો વાંધો નહીં આવે. કુળદેવીની ઉપાસના ખૂબ જ સારો લાભ કરાવડાવશે. લક્ષ્મી અને નારાયણની પૂજા તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે, કારણ કે આગામી વર્ષ દરમિયાન કોઈ પણ જ્યારે કામ અધૂરા રહેતા હોય ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ રીમ મહાલક્ષ્મીએ નમઃ આ મંત્રનો જાપ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. જય ગણેશ. હવે વાત કરીએ આજે જેની મેરેજ એનિવર્સરી છે, જેની લગ્ન તિથિ છે. દાંપત્યના સુખની અંદર ઘણી વખત સહજ મળે અને ઘણી વખત મહેનત કરવી પડે અને ઘણી વખત મહેનત કર્યા પણ છતાંય ન પ્રાપ્ત થાય, કારણ કે મહત્વાકાંક્ષાઓ જેની મોટી હોય એને થોડુંક સાચવવું તો પડે. પણ તમારા માટે આગામી વર્ષ સારું એટલા માટે દેખાઈ રહ્યું છે કે તમારી ઈચ્છાઓની પૂર્તિ માટે ભગવાન ગણપતિના વિશેષ આશીર્વાદ આગામી વર્ષ દરમિયાન તમને પ્રાપ્ત થશે. વાણી ઉપર જેટલો સંયમ રાખશો, બોલવામાં જેટલો વિવેક રાખશો, એટલું તમારું કાર્ય સરળ બનશે. ખોટી જીભાજોડીથી બને ત્યાં સુધી દૂર રહેજો. ખોટો વ્યર્થ વાર્તાલાપ તમને નુકસાન ન કરાવે, થોડું ધ્યાનમાં રાખજો. ઉપરી અધિકારી વર્ગ સાથેની વાત હોય, ઘરમાં દાંપત્ય જીવનમાં પતિ પત્ની વચ્ચેની વાત હોય, વડીલો સાથેની વાત હોય, વિવેકપૂર્વકની વાણી તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. સંતાનોના પ્રશ્ન કદાચ આ વર્ષે સારા ઉકેલાય, કોઈ પણ સારા સમાચાર મળે, શુભ સમાચાર મળે એવા યોગ પણ દેખાઈ રહ્યા છે. એકંદરે આગામી વર્ષ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. વધારે સારી સફળતા જોઈતી હોય તો નજીકમાં પીપળાનું જો વૃક્ષ હોય તો પીપળાના વૃક્ષ ઉપર દર બુધવારે બંને જણા સાથે જાઓ. ભગવાન શ્રી હરિ કહેતા નારાયણને તમે જળ ચડાવો. પીપળાના વૃક્ષ નીચે જળ ચડાવશો, પરમાત્મા રાજી થશે, દાંપત્ય જીવનમાં સારી સુખાકારી આપશે. જય ગણેશ. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. સુપત્વની જો વાત આવે તો 3નો અંક આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. રંગનો જો વિચાર કરીએ તો 2 રંગ, એક મરૂણ રંગ અને એક ઘેરો લાલ રંગ ખૂબ જ સારો લાભ કરાવડાવશે. આજે સમયની વાત કરીએ, સવારમાં 10 કલાક અને 27 મિનિટથી બપોરે 1 કલાક ને 48 મિનિટ સુધીનો જે સમય છે, કોઈ પણ સારા કામકાજ કરવા હોય તો આ સમયનો જો ઉપયોગ કરવામાં આવે તો જે પ્રમાણે માટી ભીની હોય અને ઝડપથી એને ખેડી શકાય અથવા તો ખાડો કરી શકાય એ પ્રમાણે સમય જ્યારે સારો હોય અને એ સમય કરેલું કાર્ય ચોક્કસ સારો લાભ કરાવડાવતું હોય છે. રાહુકાળનો વિચાર કરીએ તો બપોરે 3 કલાક અને 28 મિનિટથી સાંજે 5 કલાક ને 8 મિનિટ સુધી ચાલે છે. રાહુકાળનો એક એવો નિયમ છે કે રાહુકાળ જ્યારે પણ ચાલતો હોય ત્યારે એ સમય દરમિયાન કોઈ પણ કામની શરૂઆત ના કરવી, નહીં તો કામ બગડે અને કારણ વગરના ટેન્શનો રહે. હા, એની આગળ પાછળ તમે કામ કરશો તો વાંધો નહીં આવે. એમ તો ઘણા બધા સમય એવા રાહુકાળ છે, ગુલિક કાળ છે, ઘણા બધા એવા યોગ હોય છે દિવસ દરમિયાન, પણ રાહુકાળને પ્રાધાન્ય આપતા હોઈએ છીએ આપણે. સુપત્વની દિશાની વાત કરીએ મિત્રો તો 2 દિશા. એક તો ઉત્તર દિશા ખૂબ જ સારો લાભ કરાવડાવે. ઉત્તર અને પશ્ચિમની વચ્ચેનો જે અગ્નિકોણ એ પણ ખૂબ જ સારો લાભ કરાવડાવે. બરાબર, વાયવ્ય ખૂણો, આ બંને દિશા અને ખૂણાથી ખૂબ જ સારા લાભ પ્રાપ્ત થાય. પણ સાથે સાથે પશ્ચિમ અને વાયવ્યની જે વાત કરવામાં આવે તો એમાં પાછું થોડું નુકસાનની શક્યતાઓ પણ દેખાઈ રહી છે. એ કામકાજ થોડું ધ્યાનથી કરવાનું રહેશે. 12 રાશિમાં એક રાશિ છે મકર રાશિ. મકર રાશિના અક્ષર છે ખ અને જ, સ્વામી છે એનો શનિ. મકર રાશિવાળા જાતકોની આજે ખાત રાશિ હોવાના કારણે તન, મન અને ધનથી સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. એ કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ દાદા. જી. મારે મારા માટે પ્રશ્ન પૂછવાનો હતો. અમરેલીથી વાત કરું છું. જન્મ તારીખ 3/10/1999. 3/10/1999. સમય રાતના 2
15 થી ને 2:30 વચ્ચે. એટલે રવિવારની રાત કે શનિવારની રાત? 2 તારીખની રાત ને 3 તારીખની સવાર. બરોબર. જન્મ સ્થળ? અમરેલી, ગુજરાત. શું પ્રશ્ન હતો કહો? મારે ભવિષ્ય માટે અને નોકરી, સરકારી નોકરીના યોગ છે કે કેમ, અને લગ્ન માટે આગળ કેમ રહેશે એ પૂછવું હતું મારે. બીજું કઈ પૂછવાનું હોય તો કહી દો, ભેગા બેઠા છે પૂછી જ લો. હા, તો એ જ બધું કે આગળનું અને ભવિષ્ય કેવું રહેશે, સરકારી નોકરી માટે ચાન્સીસ કેવા છે. હું મહેનત તો કરું છું પણ ફળ ઓછું મળે છે. શું મહેનત કરો છો? રીડિંગ ને એવું કરીએ છતાં રિઝલ્ટ જોયું એવું નથી તો આવતું. રીડિંગ તો બધાય કરે, તમે શું વધારાનું કરો છો? બધું રીડિંગ કરીએ તો જે જોઈએ એવું રિઝલ્ટ નથી આવતું. એટલે કાં તો ગુજરાતી બોલો ને કાં તો અંગ્રેજી બોલો, તમે બરોબર. હવે શનિ અહીંયા ગુરુ સાથે યુતિમાં છે બેન. મેષ રાશિમાં હંમેશા શનિ નિર્બળ બને, બધા જાણે. બરાબર. તમારી જે મહેનત જે છે, મહેનત પૂરતું પ્રમાણમાં ફળ નથી આપતી. બીજી વસ્તુ તમને કહું, મેષ રાશિના શનિની 10મી પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર લગ્ન જોગમાં પણ વિઘ્ન ઉભા કરાવડાવે, વિલંબ કરાવડાવે, યોગ્ય પાત્ર ન મળે, અથવા તો આ લગ્ન યોગમાં ક્યાંક ને ક્યાંક તકલીફો ઉભી કરાવડાવે. તો બે વસ્તુ તો આપણી થઈ. વાત રહી ભવિષ્યની. તો ભવિષ્યની અંદર કર્ક રાશિનો રાહુ ધીમી ગતિએ સફળતા અપાવે. મેષ રાશિનો ગુરુ છે એ પણ લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. નોકરીમાં સારી સફળતા જોઈતી હોય તો શનિની ઉપાસના, લગ્નમાં સારી સફળતા જોઈતી હોય તો ગુરુની ઉપાસના અને શનિની ઉપાસના જો આ પ્રમાણે કરવામાં આવે તો નોકરીના પણ સારા યોગ ઉભા થાય અને સાથે સાથે લગ્ન યોગ પણ તમારા નિર્માણ થાય. જય ગણેશ. દુર્વે અમૃત સંપન્ને સતમૂલે શતાંકુરે શતપાતક સંહસ્ત્રી શતમ આયુષ્ય વર્ધિની. આજના દિવસે ભગવાન ગણપતિ દાદાને જો ધરો ચડાવી અને સંકટનાશન ગણેશ સ્તોત્રના પાઠ સાથે પૂજા કરવામાં આવે તો સારામાં સારી સફળતા મળે. બને ત્યાં સુધી એવો ખર્ચ ન કરવો જોઈએ જેના કારણે દેવું થાય. આજના દિવસ માટે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો. ઓમ વક્રતુંડાય નમઃ. આ મંત્ર ખૂબ જ શ્રેષ્ઠ મંત્ર છે ભગવાન ગણપતિનો. આજના દિવસ માટે બને એટલી વધારે માળા થાય એવો પ્રયત્ન કરજો. એના દ્વારા બધા જ કાર્યો ભગવાન ગણપતિની કૃપાથી સફળ બનશે. ખારેક અને ટોપરાનું જો યથાશક્તિ દાન કરવામાં આવે આજના દિવસ માટે તો સમજી લો બધા જ કાર્ય આપણા પૂર્ણ થાય, કારણ કે આજનો છે આ મહિમા. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર કદાચ આપના પત્રો અમે જવાબ આપવા માટે પ્રયત્ન કરીએ છીએ. પત્રો આપણા દર શુક્રવારે લેવા માટે પ્રયત્નશીલ છીએ. એટલે કદાચ ફોન ન લાગતો હોય અને પત્ર દ્વારા પણ આપ આપના પ્રશ્નો પૂછવા માંગતા હોય તો એના માટેનું અમારું સરનામું પણ આપ નોંધી લેશો. વિદાયનીયા વસમી વેળા રોકી ના રોકાય. કલાક ક્યાં નીકળી જાય મિત્રો તમારી સાથે ખબર પડતી નથી, પણ આ એટલા માટે સમય જાય છે કે આવતીકાલે ફરીથી પાછા નવા વિચારો સાથે મળવાનું છે. આજ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં અને આજ ટાઈમ સવારમાં 9 વાગે. રૂબરૂ મુલાકાતની ઈચ્છા હોય તો મોબાઈલ નંબર આપવામાં આવે છે, સાથે સાથે એડ્રેસ પણ આપવામાં આવે છે. આપ પ્રત્યક્ષ પધારી આપના પ્રશ્નોનું સમાધાન આપ મેળવી શકો છો. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. આપનો દિવસ મંગલકારી રહે. શુભકામનાઓ. જય શ્રી ગણેશ.